હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રાણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે. સીડી ચડીને આવી એટલે થોડોક શ્વાસ ચડે છે, બધું ભેગું છે. અને આઈ થિંક અત્યારે તમને હું વેધર બતાવું ને તો કાંઈ દેખાય એમ નથી. આમ જો આપણે ક્યાંક આમ બહારના દેશમાં ન આવી ગયા હોય એટલી ઠંડી અને ઝાકળ તો જો ધુમ્મસ થઈ ગયો છે અત્યારે. અને અત્યારે કોઈ ન કહે કે ભર ઉનાળો છે. આમ તો બધી ઘર આડા આવે જ ને તમને લોકોને ના દેખાય, પણ અહીંયા તમે જોઈ શકો છો બહુ ધુમ્મસ થઈ ગયો છે. અને વેધર એટલું ખુશનુમા ને એટલું ઠંડુ છે ને તે આમ મજા જાય વગર આપણને એમ થાય બેઠા જ રહીએ એટલું મસ્ત વેધર થઈ ગયું છે ત્યારે. અને આ વેધરની પલટી ખાહે હમણાં બપોરે 12 વાગે ધૂમ તડકે કે તમે ક્યાંય નહીં રહી શકો, એટલું અહક થાય એમ. તો ગઈકાલે રાતે તો જેમ બધાને ખબર જ હતી, મારા ફેમિલી મેમ્બરના પાર્સલ પેકેજિંગ કરવા ગઈ હતી મેં અને મમ્મીએ. મેજોરિટી બધા કરી નાખ્યા છે. હવે માંડવી પાક, ફરસી પૂરી, ઘઉંની પૂરી, પછી ઘૂઘરા એ બધું છે, એ બાકી છે ખાલી. તો ફિલહાલ હમણાં તો આખું શેડ્યુલ ચેન્જ થઈ ગયું છે કે પપ્પાને હમણાં તો રોજ વહેલું જવાનું હોય છે. ખબર નહીં કે અત્યારે જો મમ્મી કિચનમાં છે, આપણે મસ્ત પૂજા વૂજા કરીને કમ્પ્લીટલી ડન એન્ડ ફ્રેશ થઈ ગયા છીએ. દીદીજી ઉઠી ગયા છે અને અમારા હસબન્ડજી હજી છે આરામમાં. તો ચાલો જઈએ નીચે, વન બાય વન બધા શું કરે છે તમને બધાને બતાવીએ. કિચનમાં ડ્યુટી ચેન્જ થઈ ગઈ છે. જય સ્વામિનારાયણ. ડ્યુટી ક્યાંથી બદલાય મમ્મી? તમારે પ્રોપર મંદિરે ક્યારે જવાય હરખું? મંદિરે તો હવે કાઈ નક્કી નહીં હરખું. દર્શન તો થઈ જાય પણ કથામાં ન બે. કથામાં નથી દેખાતું. હમણાં તો કન્ટિન્યુ અઠવાડિયાથી એવું થાય છે કે મમ્મી પોણા હાથ ઘરે જ આવી ગયા હોય, પોણા હાથથી હોય કે હાથમાં થોડીક વાર હોય. નકર અત્યારે મમ્મી મંદિરેથી આવે ને તો બધી રસોઈ અમારે કમ્પ્લીટ થઈ ગઈ બને કાઢીને. એટલે ક્યારેક મને એવું લાગે કે મારે ઊંધું થઈ ગયું છે કે મમ્મીને ઊંધું થઈ ગયું છે. મેં કીધું મારું ટાઈમિંગ તો બરાબર જ છે, મમ્મી વહેલા આવી જાય ઘરે. તો અત્યારે જો મસ્ત ચાય મૂકાઈને રેડી થઈ ગયો છે અને મારી પૂજા કમ્પ્લીટ થઈ ગઈ હતી. તો લોટે બંધાઈને રેડી થઈ ગયો છે અને ભાખરી ખાવા માંડી છે. અને અહીંયા બળી રેડી થાય છે. અમારે આવી ગયા પપ્પા. પપ્પા કહે પપ્પાને ટૂંકમાં વહેલું વ્યૂ જવાનું હોય છે ને એટલે નાસ્તા પાણી મોડું થાય છે, એટલે પછી અમારે વહેલું કરવું પડે. સ્મેલ આવે. અરે વાહ, આખા રસ્તે પપ્પાને મારું લઈ દેવું છે. તે બિચારા પપ્પાને એવું થાય છે કે હમણાં ખબર નહીં બેહાતું જ નથી. એમને પૂજામાં નહીં બેહાય, કથામાં નથી બેહાતું, કારણ કે શેડ્યુલ ફૂલ ટાઈટ થઈ ગયું છે. હજી 1 મહિનો એવું રહેશે. તમને સરપ્રાઈઝ દેવાની છે ફોનની. શું વાત છે? મારા પપ્પાએ મને રસ્તામાં ઠપકો આપ્યો. ઈ કે તમારે એની હારે વાત થઈ છે. ઈ કે તાર સસરાને એલા ભલામણ કે બે થી ફોન લઈ દ્યો ને. મેં કીધું ફોન લઈ દેવાનો છે ને એને. એટલે મેં કીધું હવે મેં કેવું ને અમે એને સરપ્રાઈઝ દેવું ડાયરેક્ટ. ફોન લઈને જાઉં છું ઘરે સીધો. ઈ કે એનો ફોન કે મૂંગો થઈ ગયો છે. મેં કીધું મૂંગો તો કેદુનો થઈ ગયો છે. ઈ કે ક્યારેક ઇમરજન્સી આવી. મેં કીધું અરવિંદભાઈ મારો ફોન નથી ઉપાડતા. ઈ કે ક્યાંક કામમાં હોવા જોઈએ કે બીમાર નથી પડ્યા ને. મેં કીધું બીમાર તો નહોતા પડ્યા, પણ મેં કીધું એ દિવસે ફોન મૂંગો થઈ ગયો હતો. 6 હાથ ફોન ને એટલે મેં કીધું આટલા બધા આના ફોન આવી ગયા. એટલે મેં કીધું પપ્પાના ફોન નું રિપેરિંગ કામકાજ મેં કીધું હવે જોઈ ને કર સીધો નવો જ લઈ લેવાનો છે. એમાં કવર કરી નાખ્યું. આમાં ક્યાંક બંધ થઈ જશે. ઈ પપ્પા તમને ખબર ન રહે, પણ કઈ કામ એમની અમારી ઇમરજન્સી કાંઈક હોય તો મારે કોને કેવું એમ. એમાં એક પ્રોબ્લેમ થાય. હાલો આમ બીજો કઈ પ્રોબ્લેમ હોય ને તો ઓલું થાય. હવે તે પપ્પા કે આઈને ઊભું રહેવાનું છે કે અંદર શિરામણ તરફ બાકી છે. શિરામણ તો બધું બાકી જ છે. ભાખરી ખાવા માંડી છે અને અમારે હસબન્ડ તો હજી રેસ્ટમાં છે અને ફૂલ કામકાજ ચાલુ છે. આ તો જીજાજીના વાળે મારે લેટ થયું છો. કેમ લેટ થયો? હજી તો હું આમ જોઉં છું ને તો ઈ વયા ગયા નાવા. મને કે લેટ થયું બોલો. પણ ત્યાં લગી હું બેઠી રેસ્ટ કર્યો. મેં કીધું કાઈ નહીં, પાયલ નો મેં કીધું ટર્ન હતો, પણ મેં કીધું કાલથી પાયલ નો ટર્ન, આજે મારો ટર્ન. અમે ઉઠાડ્યા હતા ને વેલા એટલે ઈ વાત સાચી. આમ લીગલી એનો વારો આવે. મારો એનો હતો. તો હવે મારે બીજી વસ્તુ એ કે મેં અત્યારમાં હેમલોક કિચનમાં બળી છે. તમારી ફેવરિટ જીજુ બહુ સારા છે જો. કાન તો અમારે તેજ જ છે ને એના વિશાલના બેયના.
એટલે જ આમાં ને. કાન તેજ નું, આપણે નાક તેજ હોય. પપ્પામાં કાન તો સુગંધ ન આવે. પપ્પાને પણ નાક તેજ છે હા, નાક તેજ હોય તો સુગંધ આવે. તો સુગંધ આવે. કાને સુગંધ ન આવે. એમાં એવું છે ભાઈ બધા અલગ અલગ ઇન્દ્રિય તેજ હોય કોઈ નાક હોય કોઈ નાક મારે 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 કાન થોડા કોલા છે, મારું નાક બહુ તેજ છે હો. અલગ અલગ બધા ન હોય હા. આમ ઇન્દ્રિયો મારા કોઈને કાન ક્યારેક બહેરા એ છે. કરે. આ ખરેખર એ તો માણસનું બંધારણ અલગ અલગ હોય. હા પણ કોઈને પપ્પા એક હકીકત વૃત્તિ એવું હોય છે જ નહીં. મને સ્મેલ પહેલા આવે, મારા કાન ઓછા છે, રુચિ એક નો હોય, વૃત્તિ એક નો હોય, બધી વસ્તુ અલગ 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 હોય. અલગ હોય એવું છે બધું. એની જેવું છે. તો અત્યારે જો તમારે હાટુ સ્પેશિયલ અત્યારમાં જ બને છે સરસ. કે ભાઈ હોય ને તો મજા આવે. નકર દીદી હાંજે તો આપણો સ્પેશિયલ પ્રોગ્રામ છે, છે ને આજે હા. ફાઇનલ રાખ્યું હશે. ફાઇનલ આજે જ રાખ્યું છે. ઓહો, સ્પેશિયલ પ્રોગ્રામ એવું છે. હશે આપણે એ એમાં કહેવાનું થોડું હોય, એ તો કાંઈ વાંધો સરપ્રાઈઝ. નહીં, સાંજે આવે ત્યારે સરપ્રાઈઝ ને. હા હા અને આમ ફેવરિટ મમ્મીને એટલે મેં અત્યારે વાત કરી લીધી છે હા કે આપણે બનાવજો પ્રોગ્રામ કરશું આજે પોસિબલ થાય તો એમ. હા ઈ વાત સાચી. પાણી આવે છે. પાણી પી લ્યો અત્યારે. પાણી પી લ્યો હવે. એટલે જોરદાર પ્રોગ્રામ છે, એટલે તમને બહુ મજા આવવાની છે. ફિલહાલ ગરમા ગરમ ભાખરી ચાનો ને એનો નાસ્તો કરીએ, સાથે તમને બળી સોંપી દઈએ, વાહ ભાઈ વાહ, બળી સોંપી દીધી. ખાઈ પીને પછી તમે કામે ઉપડો નહીં પછી તમારે ગામે ઉપડો. કામ ને તમે બધું કરાવી લો ને ત્યારે સાચી વાત છે. ફટાફટ આવી પછી ગઈ. ફ્રી થાય નો થાય એમ જેવું છે. સારું હાલો 8:30 ને અત્યારમાં દીદી મગજ આમથી આમ થઈ ગયો. અરે, હું ખીજાવું પડ્યું બહુ. અરે મને જ ખબર જ નથી, અમારા સાહેબે હાથે થેલો ભેરો તો સફેદ કપડા લઈને ગયા હતા. વળી મને કે લવ વાઈટ મેં કીધું ભાઈ એકાદો શોર્ટ લઈને જાઉં તમને. ને આ છોકરાને તો ખબર નહોતી હળદળવા કપડા થાય એમ. તો પીળા આ સફેદ નો પહેરીને હા, જઈએ. એ કે નો ને આ વિશાલનો જો. આવા જો બે ખરી. પીળા કર્યા આ છે. કોકને એમ થાય કે આ બાયું કપડા ધોત્યું ને એવું અઠવાડિયાથી એમ તો કધોણે નો એવું થઈ ગયું. કધોણિયા થઈ ગયા છે. બે એટલે મમ્મીએ કીધું કે હવે આને ફૂલ ગરમ પાણી કરી અને ઈ કે આને પલાળો. એમ જ કરવું પડશે. તો જે બ્લીચિંગ નથી આપણે બ્લીચિંગ થાય ઈ ને તમે કહેતા હતા ને મને કે બ્લીચિંગ લઈ આવજે, ઈ બ્લીચિંગ આજુ લઈ આવીશ તે ઘસવા ન પડે. તરત જ નીકળી જાય બરાબર. કલાક અને કલાક કપડામાં હા. એટલે તરત નીકળી જાય. આ વિશાલ પાસે તો એવું જ છે દીદી, બધાય કપડા લાઈટ કલર એને ના ઈ જ છે અમારા આકાશને. તો પેન્ટ તમે કીધું કે વ્હાઈટ લઈને નહોતા તો પેન્ટ મેં બસ પીળા જાહે નહીં મેં અરે કરવા. તો એટલે બધા તો એક તો શોર્ટ લઈ જા વ્હાઈટ દે આખો પીળો કરી નાખ્યો. પપ્પાને કાળા કપડા સીવડાવવા. મારા પપ્પા ને પપ્પા હવે આ તમારે જેટલી જોડિયું છે એટલી પહેરે એટલી પહેરો, બાકી હવે આપણે ઓલા કલર જ સીવડાવવાના છે. મેં કીધું હું ને ધોઈ કોણ દે મેં કીધું કેવા મેલા છે કોણ કરાવે આ બાય એ ગોલરે મારામાં ક્યાં જોવે છે. આપણે ઓલા ફોજીના કપડા સીડાઈ લેવા, ડ્રેસ. મારે તમને પપ્પા ઘાટો મેલ આમ ધોઈ ને તો દેખાવનો જોઈએ. ફોજીનો ડ્રેસ. ફોજનો ડ્રેસ. હા. આમ તો છે ને જીજુને કેવું છે કાકા. બધા ડ્રેસ સીડાજો ફોજીના કહ્યું. હા. જીજુને કેવું છે કે બધા યુનિફોર્મ રાખો એટલે કોઈ માથાકૂટ નથી. સાચી વાત, યુનિફોર્મ પહેરીને જવાનું. એક્ઝિબિશનમાં જઈને યુનિફોર્મ જ પહેરવાનો. સાચી વાત આયા છે. તો યુનિફોર્મ જ પહેરવાનો. એની કે ટી-શર્ટ ના કલર એવા કરાવો ને તે 3-4 દિન નો ધોયો હોય ને તો ખબર ન પડે. ફોજીનો ડ્રેસ હોય ને એવા કલર લેવા, મેલા થાય તો ખબર ન પડે. મેલા થાય એમાં દેખાય મેલા થાય એટલે હા, ખાકી કલર હોય ને. ખાકીમાં. ખાકી હોય. ખાકી એટલે હોય. ઓછો આવે. ઇન્ડિયન બ્લુ. હા. ઇન્ડિયન ગેસ હા, એ ઇન્ડિયન ગેસ વાળા. બાટલા વાળા અરે રે. યુનિફોર્મ તો કરવાની જરૂર જ છે આ લોકોનો. અને દીદી એમાં પાછું એવું થયું, હું એને લઈ જવા નથી દેતી કપડા આવા, એટલે ઘાટા કલર દો, બ્લેક કલર દો, અથવા એવું તો મેલા થયા હોય ને તો આપણે ધોવાઈ જાય આરામથી. એ તો આપણે બહાર રાખવાની હોય. આજે ન રાખવાની હોય. આજે કેટલા ધ્યાન આપવું. અરે નહીં એને ખબર નહોતું એટલે તો લઈ ગયા એક એક શર્ટ. એ તો વાત છે. હા ધ્યાન નહોતું નાથે ભરી લીધું. મેં એવું કીધું ભાઈ તમારે એવું લાગે ને તો જ પહેરજો. એક્સ્ટ્રા એક જોડે એક્સ્ટ્રા હતી તો એવી રીતના આપ્યો જાય. મેં તો એવું લાગે extra ને જ પહેર્યો. પહેરજો. હા તો ઈ જ white જ પહેરી લીધો મેં. પણ સવારમાં રાતે મને નાખ્યા હતા ને કપડા મને કે આમાં શર્ટ જોઈ કે પીળો છે. મેં નવાઈ કરી તો મેં. નવાઈ ગીરી. દેવું છે છે. હા હવે જો બધા એને એટલા છે એ અમારે ગરમ પાણીમાં પલાળીને પાછા વોશ કરવા પડશે. અને અહીંયા અમારું પપ્પા કામકાજ ચાલુ થઈ ગયું છે. બાજરો. બાજરો. બાજરો બધા ભાવે છે ને. બાજરાની જે અમે તમને વાતો કરતા હતા ને, તો બાજરો હકીકત તમને લોકોને બતાવે. બાજરાના દાણા તમે જોઈ શકો છો કેટલો મસ્ત, અને ઝાર તો એટલી મસ્ત પપ્પા ગોતી આવ્યા છે. મને ઈંડા છે. તો હા હા ખરેખર મમ્મી જેટલી ઝાર મેં જોઈશ ને એટલી ઝારમાં આપણે ગઈ વખતે લીધી હતી ને ઈ ને આ ટોપ નંબરની ઝાર છે. જો આપણું ખાવાની ઈચ્છા થઈ. આફડું ખાવાનું મન થાય, દાણો જેટલો મસ્ત છે. એટલે ઝાર બાજરાના લોટનો પાછો ઓર્ડર છે, એટલે કાલ મારે ઘટ્યો થોડોક લોટ, એટલે અત્યારમાં મમ્મી દરણું કરવા બેસે છે, જેથી કરીને હું પોસિબલ થાય તો આજે જ બધા જ પાર્સલ ડિલિવર કરી દઉં. એટલે મમ્મીને મેં કીધું મમ્મી અત્યારમાં દરણું કરી નાખો ને તમે, તો બપોરે હું જાઉં ને અથવા સાંજે જાય ને તો મારે પાર્સલ પેકેજિંગ થઈ જાય બધા, અને લોટ જેમાં જેમાં છે એ બધો લોટ મારે જતો રહે. અને મેઇન કે ઘણા લોકોને એવો પ્રશ્ન હોય કે ભાઈ ઉનાળામાં બાજરો ગરમ નહીં પડે કે કેમ, તો તમને બધાને ખબર છે અમે ઘરે ખાઈએ જ છીએ. ઝાર હશે અને બાજરો હશે એટલે બંને ભેગું આપણે દળાવીએ છીએ, એટલે ટેસ્ટમાં એટલો બેસ્ટ
અને પ્લસ રોટલા એટલા સરસ થવાના છે અને બારે માસ ખાય છે પછી હા હા બારે માસ યુઝ કરીએ કોને એ રીતનું આપણે બનાવીશું એ રીતનું મિશ્રણ કરીને જાર બાજરાનું. જાર બાજરાનું લોકો નડે જ નહીં અને ખાવામાં પાચન શક્તિમાં બહુ ફટકી બહુ ફટકી પડે એવું છે તો હાલો જો મમ્મી દરણું કરે કે આપણે કિચનનો જે બાજરો મમ્મી ખરેખર હકીકતમાં હો કાલ મારી મમ્મી હું ભરતી હતી ને તો મમ્મીએ લોટ જોયો ને એ કે લોટ તો બહુ સારો છે મેં કીધું તો મેં કહ્યું રોટલા એટલા મીઠા થાય છે એમાં બાજરો ઓલી વખતે પપ્પા પપ્પા ભાઈ બાજરો હતો બહુ મસ્ત ઓલી વખતે પણ છે ને કસરું બહુ હતું બાજરા વીણવા મમ્મી હા, બહુ કથા વાર લાગતી ને કાકરા થોડાક વધારે હતા. હા. આ વખતે એમ ચોખ્ખો બહુ છે હાવ ચોખ્ખો છે કાંઈ વાંધો આપણને મજા આવે અંદરથી એવું છે વેલકમ હોમ જો પપ્પા મમ્મી આજે થોડું પહેર્યું આજે તો કાઢ નાખે આ તમે સાંભળતા નથી મહાભારત ક્યારના હે પપ્પા આને કે તો સફેદ કાઢ નાખ્યો જેમ જેમ કહો ને એમ એ સ્વેટ પહેરશે તો એમની પાછળ હજી કઈ રહી છે તો સફેદ પહેરીને બહાર આવ્યા લે મારું કામ રેડી ને તમારું એમની ત્રણેય આ ઓલા જજમાન હોય વકીલમાં એમ સફેદ તો જરૂરી છે ત્રણેયને જો આવા છે ને ખાકી પહેર બધુંય તમારે કાઢવાનું છે વિશાલ ચેન્જ કરવાની સાકી જોડી હાલશે જ નહીં પપ્પા હો એન્ટ્રી જ નથી ખરેખર દીદી આ નવું પેન્ટ તો ધોવાનું ઓલું છે જ નહીં એ બે નો બગડે તમારે રોજ બગડે જ છે વિશાલ સામાન એમની ન્યાથી પપ્પા પછી હા ચેન્જ જો સુરત પાછું ગોઠ્યું છે બરાબર? એટલે પાછો આ માલનો સ્ટોક બધો કરવો જોઈએ તો મને એનું કામ મારું કામ નથી તોય મને ખબર છે કે આજે એ કામ થાય જ આજથી માલ કાઢશે ને બધો અલગ અલગ છે ને તૈયાર 3 દિવસ નીકળી જાય માલ સાચી વાત છે પપ્પા તો પછી આજે 15 તો ફેર થઈ ગઈ ને ગોળ થઈ ગઈ પપ્પા 17 18 19 20 21 તમારે જવાનું હોય એટલે બાંધવાનું ઘરમાં થાય ડખા થાય પહેલા જ તમે સમજી જાજો અને આ ચેન્જ કરી લેજો પપ્પા યુનિફોર્મ ચેન્જ કરી લેજો તમારો સાચી વાત છે તો મેલા નો દેખાવો જોઈએ પણ આ રેવા ચોલે રેવા ધોવાના. એમ જ ધોતા દીધા. અને વચ્ચે બુધવાર આવે તે ધોતા જેની યુનિફોર્મ ધોવાનું હોય ને તે લુંગી પહેરવાની હા લુંગી ટી-શર્ટ અને એ ઘણી વાર તો એવું થાય છે અહીંથી ના પાડીને જાય પપ્પા કાંઈ કામ નથી પછી ત્યાંથી મેલા કરીને આવે તો મેં કીધું તમે તો કહેતા હતા તો એ કે હું થોડો પાછું કે કપડાં બદલવા આવું ઈ કે ઘરે એમ તો એ આપણને જવાબ દે અરે રે ચાલો નાસ્તો કરાયો. હાલ બિચારાને હવે ચાલો પછી વઢીશું એમ એટલે સરભર થઈ જાય ને બળી હોત રાખી છે મસ્ત ભાખરી ઘઉંનો પાપડ ચા દૂધ નાસ્તો કરી લ્યો કરેલા મમરા હા અરે મમરા તો વિશાલ અત્યારે તો હળવો ફૂલ ખોરાક. હળવો ખોરાક ફૂલ મારવા આલે છે મમરા ઉપર કરવું ન પડે તો પપ્પા હું દીદી અમારે બધાને ડાયટિંગ ચાલુ છે ને આમાં ડાયટિંગ ફોલો કરીએ છીએ અમે મમરા ખાય હારું હારું નાસ્તો કરી લે ફાઇનલી વાગી ગયા છે 11:15 ને જઈએ માં રહી ગઈ ગુડું ગુડાડી એવી અમાર કંચનબેન રસવાળા અમાર વચ્ચે અમાર વિશાલ થઈ ગયા હતા અમારે વિશાલભાઈ રસવાળા મમ્મી વિશાલ નું ઉડતું ઉડતું હોય કે મમ્મી નાથમાં આવ્યું છે બાજુ તો અને જો મસ્ત પૂરીનો પ્રોગ્રામ હતો પૂરી અમારી આવી ગઈ છે અને આજે સ્પેશિયલી દૂધીનું શાક બનાવવાનું છે દૂધીનું શાક ને બાજરાના રોટલા એટલે હા અને ઘણા ખરા વિચાર કરતા હશે કે દૂધીનું શાક કેમ ભાવતું એટલે મને જ દૂધી ન ભાવતી પછી અહીંયા આવીને શાક બનવા માંડ્યું ને ભાવવા માંડ્યું ને એટલે ભાવવા માંડે એટલે મસ્ત દૂધીના શાકમાં થોડો ગોળ ને બધું નાખીને શાક બનાવશું આપણે ટેસ્ટી ડિલિશિયસ ચાલો બપોરાની તૈયારી ચાલુ કરીએ એટલે હું રોટલા કરવા બેસી હતી પણ મારે રોટલામાં લાગી હતી એમ વાર અને મમ્મીની સાઈઝના રોટલા હું કરે જ નથી દીધો વ્યક્તિ દીઠ 2 રોટલા જોત એટલે મારે 12 રોટલા કરવા પડે અમારે 4 વચ્ચે હું 5-6 રોટલા કરું ઓછી ભૂખ લાગી હોય તો 5 કરું નકર મેં 6 થાય નકર 6 હોત ને તો મેં 12 રોટલા કરવા પડે મેં આ કઈ કેરી ખાવ છો અર આમ ખાટું નહીં લાગતું હોય મમ્મી છોકરીને હું ખાટું લાગે મને તો બહુ ખાટું લાગે તું ખાતી ન હોય ને એટલે અમે નાના તો 2 ભડદા ખાધા છે.
તે કેસર કેરી નો હતી ઓલી આવતી દેશી આમ તો કશું નાખ્યા ગયા વગરનું તમને જોઈને મને ખાટું લાગે છે મોઢામાં વિડીયો જોતા છે ને બધાને ખાટું લાગશે આ બધા તો- ખાટું ખાટું કેરીનું. આમ તમારી સમજો ન ખાઈ શકો આમ શાક રોટલી ભેગા હોય ને તો ન વાંધો આવે સંભારો ભેગો હોય હું તો આમ નક્કી કેરી ખાઈ જાઉં. ઓહો અને આ જો અમારે મસ્ત રોટલા ટીપાવા માંડ્યા છે 6 રોટલા તો હારા હારા બઠ્ઠા ને એમાંય પીડા રે રોટલા પડ્યા તો નહીં રહે. સાઈઝ જ અવડી આજ નહીં પડ્યા હમ. મસ્ત સફેદ ચાંદી જેવા થાય રોટલા છો, મોટા નો થાય મારે જેવડા કડવા એવડા થાય સાચી વાત છે મારે રોટલા નાના નો થાય મારે મોટા જ થાય. મારે નાના જ થતી હતી મારે પછી હું મોટો કરવા જાઉં છું ને તો વચ્ચેથી ફાટતો જાય છે મારે મોટો જ ન થાય. નાનો તો થાય, મોટો જ થાય મારે. લે. નાનો રોટલો ન થાય. મારે ફાટી જ જાય વચ્ચેથી મોટો કરવા જાવ ને એટલે એની તમે તકલીફ જો રોટલા કરીને નાના છે તો ન થાય મારથી. નહીં આ મોટા આવડા જ થાય મોટા મોટા. આમ જો રોટલા અમારે ખાવા મળે તો મસ્ત ઘીમાં લસપસતા તો હવે વિશાલ ને જીજુ આવે એટલે મસ્ત બપોરા કરી લઈએ રવા નથી ગઈ ભલે એમ નમ્યું એને આ બધું હકેલું કરી નાખું ને હા પાણી આ બધું જો જાય, અમારે પાણી બધું સાચી વાત છે બગડા પથારો કર્યો છે અમે હવે ધીમે ધીમે બધું મૂકી દઈએ હે દીદી હા. કોણ કહે છે એવું હું મારા પપ્પા ટી શર્ટમાં હેન્ડસમ લાગે Comment એવી આપણે family હોય ને. અચ્છા હા 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 હેન્ડસમ લાગે છે એમ કીધું. સરસ પપ્પા લાગે તો સારું. અમારે ધારી હગે તો 20 વર્ષ પાછળ વયા જાય ને 20 વર્ષ આગળ વયા જાય જેબો પહેલા ને વિશ્વ આગળ હા. સોમણી જેબો સુડાઈ લેવા છે હા. એક ટી શર્ટ લઈ લેવા છે કેટલા પપ્પા બસ લે. 1 ડઝન એક ડઝન કલરના કલરે કલર તારો કેવો રે કલર એટલે ગમે ઈ ગયો પપ્પા પાસે નીકળે છે. સોમણી જેબો સુડાઈ લેવા છે પછી એમ નહીં પછી છે ને વિશાલ છોકરા દાદા બધા કલર રમજો પછી સાચી વાત છે હામાં હામાં બે Alternate day રાખવાના. એક દિવસ ચોવણીની જબો ને એક દિવસ જીન્સ ને ટી-શર્ટ. હા, યાર. સાચી વાત છે 15 દિવસ આવે ને 15 દિવસ આ પપ્પા લાગવું ન જોઈએ હું ઓલ્ડ થવા માંડ્યા એમ દાદામાંથી આ જેસ બની ગયા નાના થઈ ગયા નાના બની દાદા બધા ગયા રહી જાય. સાચી વાત છે ને જો મસ્ત કોઠીમાં કાચરી ને અહીંયા તો જોવો ચટણી મીઠું અને કેરી ખવાય કે પાયલ કે નથી ખવાની થોડી. ખવાણી જીજુ અરે ખવાણી કાંઈ મારે જોવું પડ્યું હા મેં કીધું આને મને ખાટું લાગવા માંડ્યું હું ખાતી નથી તોય તાઈ જો મસ્ત રોટલા ને દૂધીનું શાક ને આવી જાવ બધા બપોરા કરવા બધા પાયા થાય હા નો ખાતા હોય ને તો એને ખાવાનું મન થાય કેરી સાચી વાત છે ખાટલા પડી હોય ને તો કેરીનો ફળો ભાવે તો ખાવાનું મન થાય હા. તો મોઢે પાણી જ આવે. બરાબર આવે. બોલાવશે મને આવે છે. જય થોડું તો પાણી ન આવે, આને વધારે પાણી. આને વધારે હોય જ નહીં, ખટાશમાં પછી આવે. છે ને એક ત્યાં વરઘોડો થઈ ગયો ત્યાં હા એટલે એક ભાઈ પપોડી વગાડતા હતા એનો કોઈ દુશ્મની છે ને એટલે કે બે વિરોધ હોય ને હા દુશ્મન કોઈ એટલે હમ કાચરો લઈને આવો હમ એટલે કે ભાઈ કાચરો લઈ જાય કે હું તારો ગાય કે તું જરા ભોળા થૂકાવી કાચવાની કેરી વસ્તુ એવી સાચી વાત છે પપોડી વાગતી બંધ થઈ જાય મોઢામાં પાણી આવે. આવે ને તો જ પપોડી વાગે થૂકા પપોડી ન વાગે પપોડીમાં જાય એટલે ભાઈ ભાજપ કરો હું તારી ગાય કે તું એક બાજુ વિયો જાય કે કાચરોલી નાખો વિયો જા આ એક બાજુ કાચરો વિયો જાય ઘણી બધી રીલ્સ આવે છે એમાં મોઢામાંથી પાણી નીકળી જાય હા હા પપોડી વાગતી બંધ થઈ ગઈ પાણી ઢગલો થઈ જાય. પાણી ઢગલો થઈ જશે તો અને હકીકત જુદી રીલે એવી હોય પણ આપણને આવી જાય. આપણને પાણી આવી જાય મોઢામાં ભાષા મને ભૂલ થઈ ગઈ હવે કે નહીં આપણે દુશ્મન વાત કરો કાચરો એક બાજુ વિયો જાય એવું છે એમાં હું કરે ખાર હોય ને તો નથી ભાવતું સેજ ગળપણ વાળું તો મજા આવે ગળપણ વાળું છે રાખ્યું જ નહીં. તમને ભાવશે ભાવશે તો ચલો આવી જ જાઓ બધા મસ્ત બપોરા કરવા ફાઇનલી શીબુ ખોઈલા ભેગી સુગંધ આવી અમે તો ઈ લોકો આવશે તો એ લોકોને ખ્યાલ તો આવી અરે જાય. નહીં દીદી હું કિચન માં આવીને મેં ખાલી ફ્રીજ ખોલ્યું ને તોય સુગંધ આવી ગયો અને એ લોકોને હવે ખ્યાલ આવી જાય. હવે ખ્યાલ આવી જાય કે પાણીપુરી પ્રોગ્રામ પપ્પાના બને બહુ હાર છે પપ્પાનો ગાડી હતી ને ઊભી રહી ગઈ. આવી ગયા હા. પપ્પા હા ગાડીનો વરસાદ પડી જાય ને પૂરી ને મસ્ત આપણો ચટાકેદાર મચ્છાલો અને સાથે અમારું પુદીના ફ્લેવર પાણી છાશ દાલ ના પડેગા છાશ હવે ભગવાનને મસ્ત દે છે હા લાઈએ હમણાં આવ્યા વિશાલ ની આવી ગયા ના ના હા તો બધું પપ્પા રહે છે ભગવાન વાઈટ કો ક્યાં નામ લીધો મમ્મી દે છે છે તો ઠંડી છાશ કરીએ છીએ ભગવાન માટે સ્પેશિયલી યસ યસ અને સ્પેશિયલી કેટલા ટાઈમથી કહેતા હતા પાણીપુરી પ્રોગ્રામ પૂરી મળી ગઈ અને બધું કમ્પ્લીટ એટલે ત્યારે જો હા બંને માટે સરપ્રાઈઝ છે હવે આવે એટલે બંનેના રિએક્શન ને બધું જોઈએ આ તો તૂટી પડવાનું છે હવે તો પાણી આવી ગયું અત્યારે મને સ્મેલ આવે પાણી આવે છે પાણી આવી ગયું પી ગઈ ગુંડો અમુક વસ્તુ એવી હોય ને ઓટોમેટિક પાણી ન લેવું ને તો લાવી તોય સ્મેલ આવી આવે જાય. ઓટોમેટિક અંદર આપણે વહી જ વહી જ જાય જાય
એવું તો છે એવું છે તો હાલો અત્યારે જો મસ્ત બધા આવે એટલે ભગવાનનો થાળ ધરાઈ દઈએ અને એકી સાથે બાયણું પપ્પા બાંધો તું હો. એમ નહીં હું તો આપણા એ હાલ પડી હતી પેલા તો થાળા ત્યાં કરી નાખ્યો પછી આ જીમમાં જવું પડે કે બીજું કાંઈ જીમમાં આપણે પપ્પા આપણે ડાયટ ફોલો તો કરીએ જ નહીં. જીમમાં શાળા પછી ખાઈને પછી જીમમાં જવું કામ હું થોડા રૂપિયા ખર્ચવા જવા સાચી વાત છે. સુગંધ કેવી કેવી એક નંબર કાંઈ થોડું ઘટ્યા વગર અને પાણી પાણીની સ્મેલ આવે ને નહીં પાણી ભરાઈ ગયું. મોઢામાં સુગંધ આવ્યો ને આવી જો આ ગોળા તો નથી તો જો લાડવો પડે માકારે જવું ઘરે સાહેબ પ્લીઝ હવે તો ઢીલે કરો એટલે ઢીલે ઢીલે ઢીલ છે તો હાલો હવે બધા આવે. અમે શરૂ કરશે ખરેખર કીધું હવે મને ભૂખ લાગી ગયો પાછી આપણે નાસ્તો બીજો કઈ કર્યો નહીં બીજો ને કંઈ ખાધું 5 વાગે હા. હવા છે ઉપર થઈ ગયો હવે એટલે જ ને કારણ કે સેવી ગરમી એટલે ખબર ન પડે દીઠે સવા સાથે હાથમાં એટલે અમને ગંધવાળું છે આપણે એવું લાગે જેવું તો આવે એટલે મસ્ત બેસો. દાળ ફ્રાય જોઈએ ને તેમાં. લે, લે, પાણીપુરી હાલે, હાલે. હાથે ધોયા નથી હાલે, હાલે. હાથ હાથ ધોઈ લે, હાથ ધોઈ નાખો જલ્દી. પૂરી કેમ અલગ લાગે છે કે એ આપણે પૂરી આપણે, મમ્મી ખાલી હા. ત્યાં એવી પૂરી છે તો બહુ મસ્ત મેં તો તમે બધા મમ્મીને ધરીને ખાવાનું એમ ને હા, એટલે મમ્મી ધરીને ખાવાનું છે. આટલી બધી વહેલી શરૂઆત તમે કરી દીધી આપણી ઘરે અમરેલી એમ તો અમારા હાથે પાણીપુરી એટલે વહેલું જ હોય. અત્યારે હવે કોઈથી માંડી રહેવાય નહીં. બે ટાઈમ હોય. રાતે પછી ભૂખ નહીં લાગે ને બીજી વાર બીજે ડબલ ફેરી દીધું અમે આવીને પાછા રિટર્ન એટલે ડબલ ફેરી મારશું આપણે. ઓહો બધે જ નથી. અને જો કાલે પૂરી ઘટે ને બપોરનો રોટલો પડ્યો છે અને કોણમાં મને કોક લેવા ગઈ ને પૂરી મન કે નહીં ઘટશે ને તો રોટલો ખાઈ લઈએ કે આ તો પેલા રોટલો ખવડાવી દઈએ એક હા. પછી જેટલું વધશે ને પૂરી એને જેટલી પૂરી હાલે પછી હા, એટલે બસ એટલે આપણે પૂરી ન ઘટે આમાં લાગીને જાય જ નહીં પપ્પા. થોડીસમ થોડી દેખાય એટલે મારા પપ્પાએ કીધું ખાલી આમ કે ઘટશે તો ભાઈ હું રોટલો ખાઈ લે એમ. તો કાલે બપોર કીધું મેં કાલે રોટલો હોય તો વાંધો નહીં ઘટે ને તો પપ્પા તો પેલા જ જીજુ એક રોટલો આપી દે રોટલો જ જા. પાણીપુરી નો અને તો હાથ પર પાણીપુરી બે વખત પાણીપુરી નો આવે ને ઈ વાત સાચી. પૂરીમાં અમને ખબર છે અમે પૂરી માટે લઈ આવી અમે આજે પૂરી લઈ આવી પણ એમની પાણીપુરીના દાતાજી છે. દાદા જ બહુ છે હા પાણીપુરીના દાતા અમારી ઈ છે. હા એવા ખાવાના દાતા આવ્યા ખાવાના દાતા આયા રહ્યા તો અત્યારે જો બધાનું બધું રેડી થાય છે પ્લેટ ને એ બધું તો ચલો આવી જ જાઓ બધા મસ્ત બેને ફ્રેશ થઈ જાઓ અને એક સાથે મસ્ત નાસ્તો કરી લઈએ. કેમ વિશાલ અથાણું મીનું બહુ મસ્ત નો પણ તાજું તાજું ફ્રેશ કારણ કે એમાં એવું છે વિશાલ હજી આ બોળો ચડાવવાનો બાકી છે અને એમાં એવું થયું છે કે ખાટી કેરી જે થોડુંક માયા મૂડી હતું ખાવા હાટું ઈ તે આપણે વેચાઈ ગયું હતું બધું એટલે કાંઈ ઘરમાં અથાણા છે નહીં કોઈ જાતના તો મમ્મી અત્યારે તાજી કહે તો બહુ મજા આવે તો એટલે મમ્મી કહે કે થોડું કે ઘર માટે આપણે બનાવી નાખવું અત્યારે પછી કે કટલું અમે ખાતા થાય ને કે આપણે ઓલી જે મેઇન સીઝન છે અથાણાની આવતા મહિને ઈ આવી જાય હા એટલે જે કોઈ તો આજે જ મમ્મીએ બનાવ્યું છે એટલે જે લોકો વેઇટ કરતા હોય અથાણાની મને વિશાલ લગભગ દિવસમાં 3-4 મેસેજ તો આવે જ છે દીદી અથાણા ચાલુ થઈ ગયા ઓહો, તો ઈ આ જોઈને તો કે વધારે પાછા મેસેજ આવશે તો ઈ કે અમને કહેજો તો ઈ કે અમારે બુકિંગ કરાવવાના છે કારણ કે તમારા અથાણા બહુ ટેસ્ટી હોય છે સુગંધ કેટલી મસ્ત આવે છે આમાં બોળા ફ્રેશ જ હજી તો બનાવી રહી છે એટલે એમાં એવું છે કે અવડી અવડી કેસર કેરી આવી છે. લે લે જો. હા હા કેરી મોટી મોટી કવડી કવડી આવી છે આનથી ની મોટી થોડીક આવે છે હા હા એટલે મમ્મીએ બનાવી નાખ્યું છે મસ્ત અથાણું પણ સ્પેશિયલી ઘર માટે છે અને જે મેઇન અથાણું આપણી કેસર કેરી રાજાપુરીની બધી આવવાની ચાલુ થશે નેક્સ્ટ મંથથી એટલે બહુ બધા લોકોની ઇન્ક્વાયરીઝના ઓર્ડર્સ છે પણ ઈ તમને બધાને બહુ જલ્દી હું અનાઉન્સ કરી દઈશ બ્લોગમાં જ એટલે તમારા લોકોને ક્યાંય આમ ગોતવા જવું નહીં પડે અને અત્યારે ફિલહાલ તો વેફરોની સિઝન ચાલુ છે તો જે પેલા લોકોને packing કરી દે. હા હજી અંદર તમારું બધું કામ બાકી જ છે વિશાલ તે હાલો હવે ઈ વેફરોનું કામકાજ ઉપાડીએ પહેલા પાર્સલ થઈ ગયા છે માંડ થયા હો તો ઈ આજ તો હું થાકી ગઈ આંખ ઘેરાઈ વિશાલ મારી અત્યારે હા, પણ લેટ થઈ ગયું છે. જીની થઈ ગઈ પણ ઈ કેટલા હારું થયું, બધાય પર ખાસ તો આ 1 2 3 ને 4 આમ જ જાજી વાર લાગી છે મારે કેટલા મોટા થઈ બહુ ગયા મોટા મોટા 8 વાગ્યાના કરીશ હા. કાલે આઈ થિંક મેં 70 થી 80 કિલો જેટલી વેફરો પેક કરી છે વિશાલા બધાયથી થઈને મેન મમ્મીએ હું મમ્મી નહોતી કહેતી હા, કે અમે 1:30 વાગ્યાના કરતા હતા તે રાતના 7:30 વાગ્યા બહુ મસ્ત પાર્સલ પેક થઈ ગયા છે જેટલી વેફરો હતી અત્યારે વેફરો પાછી આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે આ વિશાલ નીચેનું બોક્સ એટલું મોટું છે એનાથી એનાથી મોટું આ અને એનાથી મોટું તે છેલ્લે લાસ્ટમાં ચોકલેટ અને કોનના બોક્સ વાપરવા પડ્યા હમાતા જ નથી આપણે વિશાલ, જે બનાવેલા વેફર બોક્સ છે ને એટલી એ પણ યુઝ નથી થતા હવે હવે જો બનાવેલા મારા મિનિમમ આવડી મીડિયમ size નું સાઈઝ છે. હોય હા પણ આ તો બધા બહુ મોટા હેવી આ ચોકલેટ હેવી હેવી માં કારણ કે વિશાલ એક ની અંદર કમસે કમ 12-15 કિલો પ્લસ બધી વસ્તુઓ હોય છે મસાલો ને લોટ ને વેફર ને ત્યાર પછી અથાણા મમ્મીના હાથના ને
બધી વસ્તુ એટલી મમ્મી ટૂંકમાં જ મમ્મી શું કહેતા હતા ખબર હમણાં ગોલાની પાર્ટી કરી અમે મમ્મી કે હું ઢીંગલી થઈ ગઈ સા તેન જેવું છે બહુ થાકી ગયા શું ત્યાં ભૂયે જ જાવું છે જો સીધું હજી મમ્મીના ઘઉં આપણે પુગાડી દીધા છે એટલે આપણા ઘવે હજી ઠેકાણે થયા નથી મમ્મીના ઘવે ઠેકાણે થયા નથી હજી એટલે મેં કીધું તમે જલ્દી ઠેકાણે કરો હવે તે કાલ જો ઘઉંનું કામકાજ ઉપાડવાનું છે ઓકે બધા ટૂંકમાં બધા સુધી હવે 2-3 દિવસમાં આજે મેં પેક કરી નાખ્યા છે આવતીકાલે ડિલિવર થવા માંડશે એટલે બધા લોકોને જે ઓર્ડર હતા એને પાર્સલ પહોંચી જશે વહેલા તે પહેલાના ધોરણે મેં ટ્રાય કરી છે કે બહુ આજે વિશાલે તો 2-3 ઓર્ડર તો આજના હતા વિશાલ કે આજના ને આજે ડિલિવરી સર્વિસ મેં કીધું હા બહુ અર્જન્ટ સર્વિસ બહુ અર્જન્ટ સર્વિસ એમ કારણ કે પછી કે માથાકૂટ નહીં ને કાલે પ્રમદીમાં એમ તે અત્યારે જો ફાઇનલી આપણા બધા જેટલા પાર્સલ પેકેજિંગ હતા વેફર રિલેટેડ અથાણાના ફરસાણના બધા જ થઈ ગયા છે તો જે લોકોને મળી જાય જે લોકોના ઓર્ડર છે અને એ લોકોને મળી જાય એ લોકો ટેસ્ટ કરી અને મને જરૂરથી રિવ્યુ શેર કરજો કે તમને બધી પ્રોડક્ટ્સ કેવી લાગી અને જે લોકો નવા છે ઇન્ક્વાયરી કરવી છે એ લોકો માટે નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે તો ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો હવે હાલો વિશાલ આપણું કામ હતું ચાલો પૂરું જઈએ મારું કામ એ લગીનું જ છે હવે આ ડિલિવર થઈ જશે બધા અને આ એક આપણે ભેગું લેતું જવાનું છે કારણ કે આ છે લંડનનું હા લંડન એટલે ઈ આપણે લેતું જવાનું છે આ બધા ઇન્ડિયાના છે એટલે આ આવતીકાલથી ડિલિવર થવા મળશે Okay, મમ્મીને કહી હવે ગુડ બાય અને વેફર પાડવા મળજો સાબુદાણા બટેકાની એટલે ઈ પતે પછી આપણે પાછા આવશું ઓકે હવે અત્યારે આમાં તો હુઈ જ જાવું છે જો અત્યારે મમ્મી ફૂલ નીંદર ઘેરાણી છે મારા દીદી ઘરે જઈને પાણીપુરી હવે ખાવા આજે આમ પાણીપુરી આજે ઊભી છે થોડીક ખાઈને પછી સુઈ થોડી જાય ખાઈને પછી આંસતા આરામ કરીએ હા, ચાલો.